માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વદેશી અપનાવવાના સૂત્રને સાકાર કરવા આજે ઉપલેટા શહેરમાં તાલુકા કન્યા શાળા ખાતે એક ભવ્ય સ્વદેશી મેળો અને શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું, જેમાં આપણા દેશમાં જ બનાવેલી એન્ટિક ચીજવસ્તુઓનો એક ભવ્ય સ્ટોલ વેચાણ માટે રાખવામાં આવ્યો હતો, જેથી આપણા દેશની જ વસ્તુઓ ખરીદી કરી આપણા દેશને જ ફાયદો મળે તેવા હેતુ સાથે લોકોને આહવાન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના સુંદર આયોજનમાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા, ભાજપ જિલ્લા મહામંત્રી રવિ માકડિયા, રાજકોટ જિલ્લા ઉપપ્રમુખ, નગરપાલિકા ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન સહિત તમામ સદસ્યો, આગેવાનો તેમજ ગામના વેપારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। વર્ષાબેન ગજેરા, ઉપલેટા નગરપાલિકા પ્રમુખ, આજ રોજ તારીખ 5/3/2026 ના રોજ ઉપલેટા નગરપાલિકા દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને જે સ્વદેશી ચરવદમાં નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં ઉપલેટા ધોરાજી વિધાનસભાના ધારાસભ્ય શ્રી ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા સાહેબ, રાજકોટ જિલ્લાના મહામંત્રી રવિભાઈ માકડિયા, નગરપાલિકાના ઉપપ્રમુખ જીજ્ઞાબેન વ્યાસ, કારોબારી સભ્ય શ્રી મિત્તલબેન, રાજકોટ જિલ્લાના ઉપપ્રમુખ જયેશભાઈ તથા નગરપાલિકાના સદસ્યશ્રીઓ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ, ગામના વેપારી આગેવાનો હાજર રહ્યા હતા અને હું વર્ષાબેન ગામ લોકોને સ્વદેશી અપનાવવા આપણા દેશના વેપારી ભાઈઓને આપણે સહકાર આપી અને પ્રોત્સાહન કરીએ જેવી મારી ગામ લોકોને અપીલ છે। જય હિન્દ, જય ભારત। જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીચા, ઉપલેટા।